નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। સુરતની સરથાના પોલીસે એક મહત્વની સફળતા મેળવી છે। 2 વર્ષથી ફરાર સામૂહિક દુષ્કર્મ અને હત્યાના આરોપીને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે। સુરતના સરથાના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક ગંભીર ગુનામાં પોલીસને સફળતા મળી છે। 2 વર્ષ પહેલા બનેલી સામૂહિક દુષ્કર્મ અને હત્યાના કેસમાં ફરાર આરોપી નિક્ષિત મુકેશ ગરસડિયાને ઝડપી પાડવામાં આવ્યો છે। નિક્ષિત એલ્યુમિનિયમના કારખાનાનો માલિક છે। આ ઘટનાની વાત કરીએ તો 2 ફેબ્રુઆરી 2023ના રોજ 16 વર્ષીય સગીરાને તેનો જ એક કર્મચારી ઉત્તર પ્રદેશના સુલતાનપુરથી સુરત લાવ્યો હતો। સુરત આવ્યા બાદ આ સગીરા સાથે એલ્યુમિનિયમના કારખાનાના માલિક નિક્ષિત ગરસડિયા અને તેના કર્મચારી દ્વારા ગેંગરેપ કરવામાં આવ્યો હતો। એટલું જ નહીં, ગેંગરેપ કર્યા બાદ સગીરા પર પેટ્રોલ છાંટી તેને ઝેરથી સળગાવી દેવામાં આવી હતી। ગંભીર રીતે દાઝી ગયેલી સગીરાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। આ ઘટનાને પગલે ઉત્તર પ્રદેશના સુલતાનપુરમાં બંને યુવકો વિરુદ્ધ ગુનો નોંધાયો હતો। સરથાના પોલીસ અને યુપી પોલીસની સંયુક્ત કામગીરીના પરિણામે આરોપી નિક્ષિત ગરસડિયાને ઝડપી પાડવામાં આવ્યો હતો। જો કે આ કેસનો મુખ્ય આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર છે અને પોલીસ તેની શોધખોળ કરી રહી છે। પોલીસ હવે પકડાયેલા આરોપીની પૂછપરછ કરીને આગળની તપાસ હાથ ધરશે। આ ઘટનાએ સુરતમાં ભારે ચકચાર જગાવી હતી અને હવે એક આરોપીની ધરપકડથી પીડિત પરિવારને થોડી રાહત મળી હશે।